ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે આપણે ધારણા લેશું 60મી ધારણા વિશે જાણીશું. અને ખૂબ સરસ એક પછી એક ધારણા આપણે આ જોઈ રહ્યા છીએ. એના અંતર્ગત એ ઉર્જાની અંદર આપણે સ્થિર રહીએ, પ્રસન્ન ચિત્ત રહીએ. એ દિવ્ય ઉર્જાને પૂર્ણ સકારાત્મક રૂપે પોતાની અંદર આત્મબોધમાં રહીને પ્રાપ્ત કરી શકીએ. તો નિત્ય દેવી, ધ્યાન દેવી, આપણે જે બોલીએ છે ને આજની ધ્યાનની, ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન, તો હર એક દિવસની દેવી જે હોય છે એ દેવી આપણને એ સહાયક હોય છે. એટલે પ્રતિદિન જ્યારે આપણે ધ્યાન કરીએ ને ત્યારે એ દરરોજના ધ્યાનની દેવીને આપણે સ્મરણ કરવું જરૂરી છે. તો આજની ધારણા આપણે લઈ જશું ને, જોશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય. સોરી, મને કોલ ડિસ્ટર્બ કરી રહ્યું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે સુસર્વદા સર્વકાર્યે સુસર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ સહજ ભાવથી માં ગિરિકંદરામાં હોય છે અને એક કેવી છે ને કે સ્ત્રી સ્વરૂપ શિષ્યા અને પુરુષ સ્વરૂપ બહુ દિવ્ય જ્ઞાન માં સૃષ્ટિમાં પોતાના દિવ્ય સંતાનો માટે કે આ બધા બાળકો અહીંયા માયામાં લપેટાઈ જશે તો તમને કઈ રીતે પોતાના આત્મબોધને પ્રાપ્ત કરી શકે, એના માટેની આ જે 60મી ધારણા છે એના વિશે આપણે જોશું. તો કહે છે કે વિષય ઓર વાસના जैसे दूसरों में है वैसे ही मुझ में है, इस भांति स्वीकार करे करके इन्हें रूपांतरित होने दे. જો બીજામાં કોઈ વિષયની લાલસા હોય કે ચાહ હોય કે એ વિષયની કે વાસનાની, તો એ બીજામાં પણ છે ને વાસના, વિષય, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની. તો એના માટે બહુ સરસ રીતે આમાં કીધું છે કે કઈ રીતે અહીં જ સ્થિર થઈ જવું. પછી બહારની ક્રિયામાં પણ જગતમાં રહીને એમાં સ્થિર થવાની આ સાધનાઓ છે. બહુ સરસ સાક્ષી ભાવની આ એકદમ દિવ્ય વિધિ છે. વિષય અને વાસના જૈસે દૂસરો में है वैसे ही मुझ में है. અને ભાવ કેટલો સમભાવ છે, એક વનનેસ નો ભાવ કે જેવું મેમાં હુંમાં નથી, મારામાં જ હું અને મારું નહીં. ક્યાંય પણ કોઈને જજ નહીં, કોઈને બ્લેમ નહીં, એ જ ભાવમાં આવવા પછી विषय અને वासना जैसे ही दूसरों में है वैसे ही मुझ में है, इस भ्रांति स्वीकार करे और उन्हें रूपांतरित होने दे. આ વિધિ બહુ સ્વરૂપ, બહુ સુરન, એકદમ સાક્ષી સ્વરૂપ આપણા જીવનની અંદર ધ્યાનથી જોઈએ. તો જ્યારે આપણે ક્રોધિત થયા તો શું થાય? ક્યારેક ક્રોધ હોય, ક્યારેક આપણને કોઈ વસ્તુનો એક એરિટેશનનો ભાવ હોય, કોઈ ઉપર આપણને કહેવાય ને કે નફરત થતી હોય, કોઈ વાતનો ક્રોધ કોઈ વ્યક્તિથી હોય અને એનાથી નફરત થાય તો આપણે એને ઉચિત માનતા હોઈએ કે ઠીક છે, આ તો કરવું પડશે.
અને પછી આપણને એમ લાગશે કે અરે સાચે ને એણે એવું કામ કર્યું છે એટલે તો આપણને ક્રોધ આવ્યો, નહીતર થોડી આવત. અને ત્યારે આપણને શું લાગે કે આપણે રાઈટ છીએ, કરેક્ટ છીએ. કોઈને પણ પૂછશો તો કોઈ કહેશે ના ના તું સાચી છે, તું સાચો છે, મતલબ જ નથી, તારે બરોબર છો, કરો વાંધો નહીં, ક્રોધ કરો, બોલા એવી રીતનું કરો, બૂમા બૂમ. તો આવું તો થશે જ. પરંતુ જ્યારે કોઈ બીજો ક્રોધિત થાય છે ત્યારે આપણે એની આલોચના કરીએ. ત્યારે આપણે શું કહીએ કે આ તો એક પાગલપન છે, આટલું કાંઈ હોય થોડી, આવું કાંઈ થોડી હોય. જ્યારે આવી કૃતિ સંસારના પ્રતિ આપણે કરીએ છીએ ત્યારે તાદ્મયતા રાખીને, એટલી તાદ્મયતા રાખીએ કે આપણે જે પણ આપણે આ તરહનું કર્મ કરીએ, આ પ્રકારનું કર્મ કરીએ તો આપણે કર્યું એ શુભ, આપણે કર્યું એ કરેક્ટ. અને બીજા કરે તો કે શું કે પાગલ છે આ, તો હવે બિચારાની પાછળ જ પડી ગયો છે. અને આપણને ખબર પણ છે કે આ સાચું છે, આ ખરેખર ખોટું છે, આપણે ખોટું કરીએ છીએ, પણ એ કૃત્યની અંદર કાંઈ ને કાંઈ એવું સહી છે, રાઈટ છે, એ તરીકો આપણે ગોતી લઈએ છીએ. અને સામેવાળાને કેટલું બી કોઈ તર્ક કરે પણ ના, આપણે આપણી વાતમાં અડેલા રહીએ. ના આમ તો થશે જ, આમ તો તમારે કરવું જ પડશે. અને એ જ જ્યારે બીજો કરે ત્યારે એમ આપણે કહેશું કે ના ના એવું હોય જ નહીં. આપણે કરીએ તો બીજાના હિત માટે ક્રોધ કર્યો તો આપણે તો એની ભલાઈ માટે કર્યું હતું. એ કોઈ બીજી બુરી આદતનો શિકાર ન થાય, એ ક્યાંય ફસાય નહીં, એના ભલા માટે ક્રોધ કર્યો હતો. અને જ્યારે બીજો કોઈ ક્રોધ કરે ત્યારે આપણે એ સ્થિતિ એની ઉપર લાગુ નથી કરતા. કારણ આપણે એમ કહેશું, વ્યંગ કરશું આપણે કે અરે આ તો પાગલ થઈ ગયો છે, આ તો આમ થઈ ગયું છે, એ ગલત કરી રહ્યો છે, એવો આપણે અનુભવ કરશું. એનું મતલબ આપણું માપદંડ છે, આપણું નિરીક્ષણ કરવાની જે નીતિ છે એ દોહરી છે. પોતાની માટે એક અલગ નીતિ, માપદંડ અલગ, બીજા માટે અલગ. આ જ દોહરી ડબલ નીતિ વાળો વ્યક્તિ હંમેશા દુખી રહે. મન છે એ ઈમાનદાર નથી. ઈમાનદાર ન હોય તો એ ક્યારે ઈમાનદાર થશે? સમ્યક હોય, સુખમાં સુખ, દુઃખમાં દુઃખ, એટલું પ્રફુલ્લિત, સુખમાં સુખ, દુઃખમાં દુઃખ. જ્યારે એ સમ્યક હશે ત્યારે મન પોતાના આત્મબોધની જે ઝલક છે, જે દ્રષ્ટા ભાવ છે, એ પોતે પ્રાપ્ત કરી શકશે. આપણું મન જ્યારે આ બંને પ્રકારની નિર્ણય લેવાની સ્થિતિથી અલગ થશે ત્યારે આ મુક્ત થઈ શકશે. તો એનાથી મુક્ત ક્યારે થશે? તો જ્યારે આપણા મનની અંદર એ સ્થિતિ નહીં આવે કે આ પોતે કર્યું એ સારું અને બીજાએ કર્યું એ ગલત. તો ડબલ માપદંડ હશે જ્યાં સુધી આપણી અંદર, એ ડબલ માપદંડ નહીં રહે. એ ક્યારે નહીં રહે? બીજાની હારે આપણે આ વ્યવહાર ન કરો, જે વ્યવહાર આપણે નથી ચાહતા કોઈ આપણી સાથે કરે. બસ એટલું જ સમજવું જરૂરી છે. પૂરા દિવસભર આપણે પોતાની વાણી, પછી પોતાનો વ્યવહાર, અગર જો મુખ ઉપર આપણે બનાવટી વાણી લઈ આવીએ પણ અંતરની ભાવના એટલો ઉદ્વેગ, દ્વંદ મચાવી દેશે તમારા જીવનમાં કે તમે ઘણા બધા ઘાવ
જુઓ, જખમ કોઈ થયો શરીરમાં એને ઢાંકી દીધો તો એ સડો પેદા કરી દેશે અને જબરજસ્ત વિષ થઈ જશે, ફેલાઈ જશે. તો આ બધું આ એવું જ પ્રકારનું છે જે આપણી દોહરી નીતિ એ આપણને અંદર એક ઘાવ કરે છે. ક્યારેક જોજો કોઈક કચરો જ છે એને એક ડબ્બીમાં રાખજો, એક ઘરના ખૂણામાં 4 દિવસ, અને ઉપરથી ઢાંકી દેજો. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, શાકભાજી, એઠવાડ બધો કચરો ભેગો કરો અને તમે ઘરમાં બેસી નહીં શકો એટલી દુર્ગંધ ફેલાશે. તો આપણે શું કરીએ છીએ? આ દોરા માપદંડ વાળી, તો આપણે અંદર કેટલું ભરીએ જ કચરો, વિચાર કરો. કેટલું ઝહેર, કેટલું વિષ. પછી આપણને શું લાગશે? તણાવ. આ તણાવ જે છે એ શેનો છે? આપણું જે માપદંડ છે, ડબલ ઢોલકી કહીએ. અંતરમાં કંઈક છે અને બહાર પોતાની માટે એ સ્થિતિ અલગ, બીજાની માટે અલગ. પોતાનો કચરો સારો, પોતાની ઢાંકવી અને બીજાની ઉગાડવી, એવું થયું ને? આ નીતિની અંદર બહુ સુંદર કહીએ ને કે પૂરો જીવનનો સાર આવી ગયો. અને જે વ્યક્તિ અગર આ સામાન્ય હર સ્થિતિમાં સમ રહેશે, સમ કાર્ય કરશે, એને સહજ લાગશે. તમને એનાથી તમને શું થશે કે સામેવાળાની હારે એવી વ્યક્તિ સાથે વાત કરીને તમે સહજ થઈ જશો. પોતે પણ કહેવાય ને કે એની સાથે એક તણાવ નહીં તો, અને વાતાવરણમાં પણ એક તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ જશે. કોઈ પણ વ્યક્તિ જે આપણા અંદર છે, હર વ્યક્તિ એવો જ છે એ માનવું. જેવી જેવી ઈચ્છાઓ, કામનાઓ, વૃત્તિ આપણી અંદર છે એવી જ બધામાં છે. આપણે પોતાના પ્રેમને, પોતાના ક્રોધને, પોતાની ઈચ્છાઓને, પોતાના હરેક કાર્યને જરૂરી અને શુદ્ધ કહી દઈએ. તો શું બીજાને પ્રેમ, બીજાની ઈચ્છા, બીજાનું કાર્ય એ જરૂરી નથી? અગર સામેવાળાનું ખોટું છે, ગલત છે, તો પોતાની ગણના પણ ઈ જ આધાર ઉપર કરો. બીજાની માટે જે આપણે ગલત જજ કર્યું છે, તો પોતાને પણ અગર ઈ જ કાર્ય કર્યું છે તો આપણે પણ પોતાની માટે પણ એ જ ગણના અપ્લાય કરવી જોઈએ. તો આપણે એનાથી શું થશે કે પોતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. બહુ દિવ્ય. અગર જો આ પોતાના જીવનની અંદર, પોતાના ચિત્ત અને પોતાના મનની અંદર દિવ્ય પરિવર્તન, આપણે અંતરની જાગૃતિ લાવવા, બહુ દિવ્ય ધારણા છે. કારણ આપણે પોતાની અંદર અલગ અલગ પોતાની ભૂલોને છુપાવવા માટે અલગ અલગ તર્ક બનાવી લઈએ. અને એ જ તર્ક જો બીજા માટે પણ કંઈક કારણ હશે. આજે આપણી અપેક્ષા કોઈ પૂરી ન થઈ તો આપણે તરત ઢંઢેરો પીટશું. બીજા માટે અન્યાય લાગશે કે આણે અમારી હારે અન્યાય કર્યો. જ્યારે કોઈ બીજો વ્યવહાર કરે, એ જ તર્ક, આપણું ચિત્ત પૂરું શાંત છે, એ કોઈ દ્વંદ ચાલે છે, કોઈક તો કારણ હશે. એ સ્થિતિને સમજવાની કોશિશ કરો. તો શું થશે
विषय अने वासना जैसे दूसरों में है वैसे ही मुझ में है। इस भ्रांति अगर हम अपने आप को स्वीकार करते हैं तो यही मापदंड आज निर्णय लेजो આપણને ઈમાનદાર બનાવશે અંદરથી અને આપણી અંદર જે આ ડબલ માપદંડ છે એનાથી આપણે બહાર આવી જશું। પછી ભલે આપણે ક્યારેક એવું ભૂલ પોતાની સ્વીકારી લેશું કે ભલે મેં ક્યારેક કરી હતી ભૂલ, પોતાનું મન ઈમાનદાર અને ઈમાનદારી એ આપણી પોતાની અંદર એ સત્યને જોઈ શકશે અને અંતરમાં એટલો આનંદ થશે ઈમાનદારી હશે તો પૂર્ણ પોતાને સ્વીકાર કરતા એ પોતાના સત્યની અંદર તમે રૂપાંતરિત થશો। જે પણ વસ્તુનું સ્વીકાર કરશો, અગર આપણે સ્વીકાર કરીએ છીએ ગલત છે, બીજામાં ભૂલ છે, સાચા તો આપણે જ છીએ। જે દિવસે તમને પોતાને લાગશે કે આ હું ખોટું કરું છું એ દિવસે તમે મૂકી દેશો। પરંતુ આ સંસારમાં આવ્યા એટલે માયામાં આપણી આગળ એટલો તર્ક છે અંદર ભરાયેલો, બીજાને ગલત માનીએ છે પણ પોતાની ભૂલને નથી માનતા, એ ગલતીને સ્વીકારતા નથી। અને આ જ કારણ છે કે આપણું રૂપાંતર નથી થતું અને એની જ આપણે જે કાઉન્સેલિંગ કરીએ છીએ એ વ્યક્તિ જે હોય છે એ પોતાની અંદર સ્વીકાર ભાવ પૂર્ણ સમાપ્ત કરી ચૂક્યો હોય, પૂર્ણ રૂપે બહારના જગતમાં એ પોતાને એવું વિલીન કરી દેતો હોય છે, ડિપ્રેશન એની અંદર સ્વીકાર ભાવ જે હોય છે એ પૂરો દબાવી દીધો છે। પોતાની ભૂલને, પોતાની શક્તિઓને, કોઈ પણ પોતાના સ્વરૂપને જ એક્સેપ્ટ જ નથી કરવું। હું નિરર્થક છું, મારું કોઈ જીવન નથી। અને પછી આપણું રૂપાંતર થઈ ગયું કે મારી જ સાથે ગલત થાય। ઘણા જણા ઘણી વાર કહેતા હોય ને કે બધું એવરી ટાઈમ મને ખબર જ હતી, એવરી ટાઈમ મારી જ્યારે ભૂલ થશે, મારી જ્યારે અન્યાય થશે। જ્યારે તમને ખબર છે કે અગર આ સ્થિતિ આપણે કરીએ છીએ તો એ રાઈટ છે, એ ખરું છે અને બીજા કરે છે એ ભૂલ છે, કઈ રીતે વિચારો? એ અગર બીજાની નિંદા ન કરીએ, ફક્ત પોતાની જ નિંદા કરતા રહેવું। જોજો સંભાળજો, હું આવી છું એમ બોલવું કોઈને ગમશે કે હું ખોટી છું? પોતાનું નિરીક્ષણ ન કરો એવું નહીં, પેલા તો એ વિચાર કરો કે બીજાની નિંદા, એ સ્ટેપ પર આવો કે બીજાની નિંદા ન કરો। આપણને કેવું લાગશે, સેશન પૂરતું સાંભળશું, પછી એક દિવસ, પછી બીજે દિવસે કોઈ કંઈક વાત કરતું હશે તો આપણા કાન તરત ત્યાં આગળ ચમકશે, અરે કાલે એ સેશન પૂરતું જ હતું, કાયમ અપ્લાય કરશું તો ગાંડા થઈ જશું લાગશે। પરંતુ આપણી માટે એ જ રાઈટ છે એટલે આપણે સ્વીકાર નથી કરતા અને બીજાને આપણે ગલત બતાવીએ છીએ। કારણ આપણને એટલે કહેવાય ને કે ઢોલકની જેમ બંને બાજુ વાગીએ છીએ આપણે। જો નિંદા નહીં કરો તો શું થશે? કરુણા, દયા આવશે, કરુણા ઉત્પન્ન થશે। ક્રોધ કરો છો તો શું થશે? નિંદા નથી કરતા તો શું થાય? કરુણા આવી ને, છોડો બિચારાની સાથે કેવું થઈ રહ્યું છે, અરે રે ફરી એ બિચારાની સાથે આવું થઈ ગયું, ફરી કોકે એને ધોકો દઈ દીધો। પણ સમ્યક ભાવ આવશે ત્યારે
પૂરું આપણી અંદર પૂરું સંસાર જે છે એ આપણી અંદર પણ ઈ જ છે અને એ પ્રતિબિંબ આવશે. અને આ પ્રકારનો પ્રભાવ કરશું ત્યારે આપણે પોતાના ચિત્તનું, પોતાના અંતરના સંસ્કારોનું રૂપાંતર થવું શરૂ થઈ જશે. બીજાના પ્રભાવનું નહીં, પણ પોતાના સ્વયંનો પ્રતિબિંબ કરુણાનો થઈ ગયો. અને ક્રોધ છે તો મારી અંદર એટલો બધો ભયરો છે, એટલો બધો ભયરો છે કે હું બીજાની વાતની પણ ગણના ક્રોધમાં જ કરું છું. એ જ ચહેરો મને દેખાય છે. પોતાની માટે તો આપણે કે ને કે કબૂલતા જ નથી. એટલે પોતાને આપણે બદલી નથી શકતા, કારણ આપણી અંદર કોઈક તો વસ્તુનો લોભ છે. પછી આપણે કહેશું કે ના ના ચલ, આ કઈ લોભ થોડી જ. કારણ કોઈ પોતાને ક્રોધી માનવા તૈયાર નથી, લોભી માનવા તૈયાર નથી, લાલચુ માનવાનું તૈયાર નથી, બધી કામનાઓની પાછળ ભાગવા વાળું માનવા આપણે તૈયાર નથી. એટલે આપણે એક કહેવાય ને કે એક સારું લાગવા વાળું કવચ લગાવી લઈએ, મુખોટો પહેરી લઈએ. પછી આપણે વિચારવા જ નથી તૈયાર પોતે કે હું ક્રોધી છું, સ્વીકારવા જ તૈયાર નથી. એટલે એ કરવાથી શું થાય કે ઈ જે વસ્તુ છે આપણી અંદર છે એ હજી દબાઈ જશે, આપણે સ્વીકાર નહીં કરીએ તો. સ્વીકાર નથી કરતા તો એ દબાઈ જશે. અને એ વસ્તુ દબાઈ ગઈ પછી શું થશે? કચરો જે હતો એ આપણે દબાવી દીધો. શા માટે? તો આપણને જ્યારે ફીલ થાય છે બીજાનું છે, પણ કોઈ પણ રૂપમાં આવીને આપણે કરીએ છીએ. પણ આપણે જોવો, આપણે શું વિચારી લીધું કે અગર આ જ ભાવ છે તો બીજા માટે પણ વિચારો, તો તમે સમ્યક થઈ જશો. અંતરથી, ઉપરથી નહીં, અંતરથી અનુભવ કરો. ઉપરથી આપણે હા બોલશું, મુખેથી હા બોલશું, મુખેથી રામ રામ બોલશું, અંદરથી મરા મરા બોલશું. તો આ દમન હોય, પોતાની અંદરની એક એક વૃત્તિઓનું દમન. અને એ પછી એટલું શક્તિશાળી થાય કે આપણી જે જળ હોય ત્યાં સુધી પહોંચીને આપણને રોગી બનાવે. અંતસથી આખો વખત આપણને તણાવ જ પ્રાપ્ત થશે. એ જ ઉર્જા આપણી ફરી કોઈ 2 મિનિટ પણ વાત કરશે તો આપણે કેટલી જ્ઞાનની વાતો કરીએ, પણ આપણે અસંતુષ્ટ રહેશું. અંતરમાં આનંદ નહીં આવે. અંદરનો કચરો જે છે એ એવી ઉર્જા આપે છે, આપણે એનું દમન કર્યું છે. તો શું થાય કે આપણી ઊંડાણ સુધી ઉતરી જાય, એકદમ ઊંડાણ સુધી ઉતરી જાય અને ત્યાં આગળ એ કામ કરવા લાગે, પૂર્ણ કામ કરવા લાગે. અને પૂર્ણ દિવ્ય ઉર્જા જ્યારે શક્તિશાળી શક્તિ સ્વરૂપા થઈને એ આપણને એનો બોધ પણ ન થતો. પછી આપણને કેવું લાગે કે આપણે કાઉન્સેલિંગ કરવું પડે, સાધના કરવી પડે. પછી આપણને ખ્યાલ આવે કે અરે આપણને તો આ અહીંયાથી વાસ આવતી હતી, આપણે તો આ ખૂણામાં કચરો ભેગો કર્યો હતો, પણ મારી માટે તો આ કચરો ભેગો કરવો હતો, જરૂરી હતો. એ વિચારીને આપણે દબાવી દીધો. સ્વીકૃતિ ભાવ આપણી અંદર હોય તો એ આપણને આપણી ચેતના જે છે એ ઉપર લઈ આવશે. આપણને ખબર છે અહીંયા લોભ છે, અહીંયા ક્રોધ છે, કઈ ઈચ્છાઓની પાછળ લોકો ભાગે છે. તો આપણી અંદર વગર કોઈ સ્વીકૃતિના ભાવ એને બહાર કાઢીને ઉપર લઈ આવો. અને બહાર આવીને તમે એટલા ખાલી, એટલા હળવા થઈ જશો. અને ત્યારે તમે શું હશો? પૂર્ણ જાગૃત હશો.
તો આ ક્રોધ શેના કારણ છે? તો આપણે એ નિર્ણય લઈએ છીએ કે જે સમ્યક બીજા માટે લેતા હોઈએ. અને પછી એનું આપણે નિરીક્ષણ કરીએ તો રોગથી એ બેહોશીથી આપણે હોશમાં આવ્યા, હરેક પ્રકારના રોગથી મુક્ત થઈ ગયા. પોતાના અંતસમાં એ દિવ્ય ભાવ હોય એને પૂર્ણ રીતે ઉપર લઈ આવો. પોતાની અંદર એ ક્રોધને, પોતાની અંદરના લોભને, પોતાની અંદરની પશુતાને સ્વીકાર કરો. જ્યારે સ્વીકાર ભાવ છે ત્યારે જ તમે વગર કોઈ તર્કે પૂર્ણ રૂપે તમે સ્વીકાર કરો. કર્યું ને લોભ કર્યો તો હા ઠીક છે કે અરે અહીંયા ગઈ હતી તો મને આ વસ્તુ સારી મળતી હતી તો આપણે કઈક શાક જ લેવા ગયા તો અરે સસ્તા હતા એટલે 2 કિલો લઈ લીધા. ટમેટા જ છે અત્યારે સસ્તા મળે છે તો કિલો લેવાતા, જગ્યા નથી ફ્રીજમાં તોય ઠોસી દીધું, આપણે 2 કિલો લઈ લીધા. એ લોભ. કઈક વસ્તુ ઢાંકવા પાછું બીજું લોભ કરીએ કે સસ્તું હતું. તો આ રીતે સહજ થવું અને સ્વીકાર કરવો. જેવું તમે સ્વીકાર કરશો એવું પોતાના જીવનની અંદર એ ગતિને રોકી દેશો જે આપણી અંદર ગુલામીની કરતી હોય છે. અને આપણે હોશમાં આવશું જે આટલા જન્મોથી બેહોશ હતા અને એમાંથી બહાર આવી જશું. કેમ કે આ કેવી રીતે થાય હવે તમને ખબર પડશે કે આ સગડીમાં અગ્નિ પ્રગટેલી છે, દેવતા છે, તો એમાં હાથ નહીં નાખો. એ કોયલાને તમે હાથથી નહીં ઉપાડો. અગર નાખશું તો હાથ બળી જશે. ખબર પડી જશે કે આ જે બોટલમાં ભર્યું છે એ ઝહેર છે, આને પીશું તો મરી જશું. પણ આપણે તર્ક એમાં ઉમેરીને એને પીવું તો છે, મરવું તો છે, પણ તર્ક કરીએ છીએ. કેટલો બી સગડીમાં હાથ નાખશો તર્ક કે કોયલા હમણાં તો હળવા હળવા પ્રગટે છે પણ હળવા છે એટલે હાથ નાખી દેશું, હાથમાં પકડી લેશું તોય હાથ તો બળવાના જ છે. એટલે આપણે હાથ નહીં નાખીએ આગમાં, એનાથી આપણે બચવા માંગશું. તો આપણે વિચારશું કયા કારણથી આમ થાય, કઈ રીતે બચીએ, એવો અનુભવ કરશું. એનો અર્થ એવો નથી થતો કે આપણને જે વસ્તુ માટે ક્રોધ આવ્યો છે એ વાતને ખતમ કરવું, ક્રોધને દબાવવું નહીં. એટલે ક્રોધ કરવો પડ્યો. કોઈ અપેક્ષા જાગૃત થઈશું તો ત્યાં સુધી જઈ શકશો તમે. અને જે રીતે બીજાઓની અંદર કઈ સ્થિતિ ઉપર ક્રોધ આવે છે આપણે બીજાને પૂછીએ ને, ક્રોધ કઈ રીતે આવે તને, કઈ વાત પર, સારું ન હોય. પછી પોતાને આવ્યો તો અરે શું કરીએ, આવવો જ જરૂરી જ હતો, આજે ક્રોધ કરવો છોકરા ઉપર જરૂરી જ હતો, ન કરીએ તો બગડી જાય. બહુ સુંદર, બહુ સુંદર. આજે આપણે પોતાનું નિરીક્ષણ કરશું. આજે આપણે કયા છીએ. હરેક સૂત્ર પોતાની અંદરની એક એક પરત ખોલે છે અને બિલકુલ સમર્પિત, એટલી દિવ્યતાથી આપણે આ ધારણાઓ સાથે કનેક્ટ થઈએ છીએ કે પોતાની અંદર એક સમર્પિત ભાવ અને પૂર્ણ આપણે કઈ રીતે આ ધારાને પોતાની અંદર ઉપયોગ કરવો, પૂર્ણ દિવ્યતાથી કઈ રીતે સ્વીકાર કરવો અને પોતાના જીવનનું રૂપાંતર કરવું.
આ એક એક ધારણાઓ દ્વારા કઈ રીતે રૂપાંતર કરવું. બહુ સુંદર ધારણાઓ, બહુ સુંદર. આપણને એમ લાગશે કે હા, આપણે આજે તો જોડાઈ જ જશું, કનેક્ટ જ થવું છે. કે આપણી સાથે કોઈ આવી રીતનો વ્યવહાર સાચે ને કરશે તો આપણે પણ બીજાની સાથે એવું કરશું. બીજી વિષમતા બીજામાં જોઈએ છીએ, એ પોતાની વિષમતાઓ પોતાની અંદર જોશું, કયા તર્કનો ઉપયોગ કરીને એને દબાવીએ છીએ કે ના ના, કયા કયા કાર્પેટ આપણા, કયા કયા ગલીચાઓ નીચે કચરો છે, કઈ કઈ પરત નીચે છે જે સડી રહ્યો છે. એના કારણને જાણી અને એ કચરો ધીરે ધીરે કાઢી નાખશું. ક્રોધ આવે છે, લોભ આવે છે, ઘૃણા છે, જલન છે, શું થઈ રહ્યું છે, સ્થિતિ કઈ સ્થિતિ છે અને કયો પ્રભાવ થઈ રહ્યો છે મારે આ સ્થિતિથી નીકળવા માટે કે નિવારણ માટે મારે કઈ રીતે ઉપયોગ કરવો. જો સ્થિતિ આવે છે તો એવું ન માનવું કે એ પ્રવૃત્તિ આપણી અંદર છે. બીજાએ ક્રોધ કર્યો એટલે મને ક્રોધ આવ્યો, તો મને ક્રોધ આવી ગયો એવું નહીં. કોઈ માંદું આવ્યું તો અરે બિચારું આપણી આગળ સાજું થવા આવ્યું તો લે તું માંદી તો હું એ માંદી, હું એ પડી ગઈ બાજુમાં. આ સજગતા નથી. એ પણ ઉર્જા છે, એ પ્રવૃત્તિ છે તો કઈક કારણ છે. તો એટલે મારી અંદર આવ્યું એ સ્વીકાર કરી લીધું તો નહીં આવે. મારામાં છે જ. એ તો રોગી છે બિચારું, માંદું વ્યક્તિ તમારી પાસે સાજું થવા આવ્યું છે અને તમે પણ પછી એમ કહેશો કે હું એ માંદી છું. તો બિલકુલ શાંત થઈને આપણે જોશું પોતાની આજે કઈ પ્રકારની છે ઉર્જા, કઈ પ્રકારના કયા કયા કચરા આપણે રાખ્યા છે. એક એક કાર્પેટ હટાવી હટાવીને કચરો કાઢશું. એક એક નાના નાના ખૂણા 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 સાફ કરશું. આજે પૂરા ખૂણે ખૂણો આ શરીરનો, આ ઘરનો સાફ કરી નાખશું. અને એટલી ઉર્જાને ઊંડી ઉતરવા દેજો, પૂર્ણ ખાલી કરી નાખજો. પછી ફર્નિચર નવું નવું સજાવજો. બસ સમર્પિત ભાવથી જોડાજો. તો ક્લિયર થઈ ગયું ને 60મી ધારણા? હા, ક્લિયર થયું. થેન્ક યુ કામિની બેન, ની આજ મારું મિસ થઈ જાય. થોડીક વાર સુવા ગઈ તો ઊંઘ જ આવી ગઈ. આપણે થેન્ક યુ. ને બહુ ધ્યાન માટે આપણા જોડાઈએ. જીવનમાં બહુ બધું આજે તમે કહો છો ને એવું બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. ઘણી વાર આવું થાય જ છે. એમાં માને ત્યારે તો બહુ થયું મારી સાથે જ કેમ આવું થયું એમ. મેં તમને નહોતું કીધું કે મારી સાથે આવું થયું મિસ્ટરનું કોરોનામાં. 80 વર્ષના આવી જાય છે ને નાના નાના વયા જાય છે. એવો થોડો ક્રોધનો ભાવ આવતો જ તો, ઈર્ષા ક્રોધનો ભાવ એમ બહુ ધીરે આવતો ધીરે હતો. ધીરે ધીરે વયો જશે. બહુ આવતો હતો. મને બહુ આવતો હતો કે હું આટલી નાની ઉંમરમાં કેમ વિધવા થઈ. અને ખરેખર આજે આજની સાંજે મારા આજે બહુ જે મને એવું ગણપતિ થયું ચોથ છે અને આજની જ સાંજે 6:30 વાગે મારા મિસ્ટરનું દેહ વિલય થયેલો એ આજે ધામમાં મારા હાથમાં જ. આ પણ હવે તારીખમાં પેલા તો હું ઈ દિવસે બહુ કહેવાય ને સેડ રહેતી હતી. પણ જેમ 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 આ ઉર્જાઓ સાથે કનેક્ટ થઈ તો મને આ બધું વિલીન થઈ ગયું. મને હજી આવે ને ત્યાર તો મને બહુ જ ગુસ્સો આવે એટલે મારા માથાને ખૂબ મારતી હતી. એટલે ગુસ્સો આ મોટા મોટા હોસ્પિટલ થી પાછા આવે છે ને આ કેમ એક જાતનો ઈર્ષાનો ભાવ, ક્રોધ આપણી જશે બધું બહુ નહીં, બધું ઈ મારામાં આવતું છે. વ્યક્તિનું આપણી સાથે એટલું જ કાર્મિક હતું અને તે એટલું જ ગુસ્સો બહુ કાર્મિક હતું એટલે આ ઈ ધારણા બહુ ગયા. મારા તો માટે હવે સારી છે. એમને આપણે બહુ દિવ્યતાથી યાદ કરવું
પણ એમને બહુ દિવ્યતાથી એમની સાથેના બહુ બેસ્ટ પલ યાદ કરવા અને એમને બહુ સારી રીતે વિદાય આપવી કે જેથી એમણે જ્યાં જન્મ લીધો હોય ને આજે 20 વર્ષ થઈ ગયા ઓહ, તો એમણે જ્યાં જન્મ લીધો હશે ત્યાં યૌવન હશે એમનું જે બી યોનિમાં હશે તો એ એમને કેટલું અત્યારે તો એ પોતાની સ્ટડી માટે ને બધી તૈયારી કરતા હોય ને આપણે યાદ કરીએ તો પરીક્ષા ટાઈમે એને ડિસ્ટર્બ થાય તો હા, એમને સાચી એ વાત કે છે. એમનો જ્યાં પણ હોય જન્મ લીધેલો એ ત્યાં આગળ પૂર્ણતા એ પોતે પ્રાપ્ત કરી શકે એમની આત્માની ઉદ્દેશ્યને બહુ દિવ્યતા હા, આવશે પણ ઈ ટાઈમે આપણને ખરેખર આ બધું ક્રોધ, ઈર્ષા, આમ જે કે ને બધું ઓપોઝિટ જ લાગે. ધીરે એટલે ધીરે કોઈને કઈ બધું જ દીધું વિલીન થઈ જાય એટલે આ ધારણા મારા માટે બહુ કામની હતી. થેન્ક યુ કામિની બેન. ધારણા નહીં તો એક હું એક સૂતી જ સરસ રહેત. છે નહીં, ધારણા હા, મને વિજ્ઞાન ખબર આજ મારે ભૈરવની જવું એક છે. એક સરસ છે ખાલી ડે બાય ડે હા, આપણી અંદર એ ઠહેરાવ આવતો જાય છે એટલે હવે આ બધું એક્સેપ્ટ કરવું પડે કે ના હું કરતી હતી ખોટું છે, ખોટું હતું. પણ શું થાય ઈ ટાઈમે ન રહેવાય. બહુ થયું છે. પછી ખૂબ માનતા ટેપા છે. નમઃ શિવાય થઈ છે. આપણે ધ્યાન માટે જોડાઈએ હા.